માટેની એક શોર્ટ ટ્રીક. તો જોઈએ આપણે ફર્સ્ટ સમ છે તેનો 97 into 95. તો 97 એટલે 100 થી કેટલા ઓછા છે? -3 જેટલા. 95 તે 100 થી કેટલા ઓછા છે? -5 જેટલા. તો પહેલું સ્ટેપ આપણે કયું કરશું? 97 - 5 કરો કે 95 - 3 કરો. બંનેનો આન્સર તમને સેમ આવવાનો છે. તમારે જે સારું લાગે એ કરી શકો છો. આપણે અત્યારે 97 - 5. 97 - 5 કરો એટલે આન્સર આવશે 92. સેકન્ડ સ્ટેપમાં કરવાનું છે 3 * 5 કરવાનું છે. 3 * 5 કરો એટલે આન્સર આવશે 15. તો બસ આ બંનેને ભેગા કરો અને તમારો આન્સર બની ગયો 9215. એવો જ આપણે સેકન્ડ સમ જોઈએ. 92 * 98. તો 92 એટલે 100 થી કેટલા ઓછા છે? 8 જેટલા. 98 100 થી કેટલા ઓછા છે? 2. પહેલા શું કરશું? 92 - 2 એટલે 90. પછીના સ્ટેપમાં આ બંનેનો મલ્ટીપ્લિકેશન એટલે કે 8 * 2 = 16. આ થઈ ગયો તમારો આન્સર. હજી એક સમ આપણે જોઈએ 95 * 91. 95 એટલે કે 100 - 5. 91 એટલે 100 - 9. 91 - 5 કરો એટલે તમારો આન્સર આવશે 86 અને 5 9 થશે 45. સેકન્ડ ટ્રીક છે કે 100 થી પ્લસ થતા હોય ત્યારે શું કરવાનું? તો એમાં આપણે પહેલું જોઈએ 102 * 104. 102 એટલે 100 થી કેટલા પ્લસ છે? તો +2 અને 104 એટલે +4 જેટલા. આમાં આપણે પહેલું સ્ટેપ આવશે 102 + 4 કરીશું. જ્યારે 100 થી ઓછા હતા ત્યારે માઈનસ કરતા હતા. એટલે 102 + 4 એટલે 106 અને સેકન્ડ સ્ટેપ સેમ જ છે 2 * 4 એટલે 8. પણ આને આપણે લખીશું કેમ? આને ડબલ ડિજિટની રીતે લખીશું એટલે આપણો ફાઇનલ આન્સર આવશે 10608. સેકન્ડ સમ જોઈએ 105 * 103. 5 એટલે +5 અને 103 એટલે +3. 100 થી અપ જાય છે પ્લસ કરીશું 105 + 3 એટલે 108 અને 5 * 3 = 15. આ થઈ ગયો તમારો આન્સર. નેક્સ્ટ સમ જોઈએ 109 * 111. 109 એટલે +9 અને 111 એટલે +11. 109 + 11 કરો તો શું આન્સર આવશે? 121 અને 9 * 11 કરો એટલે તમારો આન્સર આવશે 99. તો આ થઈ ગયો આપણો. હવે થર્ડ ટ્રીક જોઈએ કે એક નંબર 100 થી ઓછો હોય અને બીજો નંબર 100 થી વધારે હોય ત્યારે શું કરવાનું? તો જોઈએ એનો એક સમ 98 * 103. તો 98 એટલે કેટલો ઓછો છે 100 થી? -2. 103 કેટલો પ્લસ છે? +3. શું કરીશું? 102 - 103 - 2 એટલે આવશે આપણી પાસે 101. 98 + 3 કરશું તો પણ 101 જ આવવાનો છે. તો આ થઈ ગયો ફર્સ્ટ સ્ટેપ. 103 - 2 એટલે આ થઈ ગયો 101. હવે એક નંબર જ્યારે વધારે અને એક ઓછો છે ત્યારે આપણા આન્સરની પાછળ આપણે ડબલ 0 લગાવીશું. એમાંથી આનો આન્સર માઈનસ કરીશું 2 3 = 6. -6. આ બંનેનો માઈનસ કરશો એટલે તમને આન્સર મળશે 10094 જે આપણો ફાઇનલ આન્સર થશે. જોઈએ આ સમ 99 * 105. 99 એટલે -1. 105 એટલે +5. 105 - 1 104. ડબલ 0 લગાવીશું માઈનસ તો કરીશું આ બંને મલ્ટીપ્લિકેશન એટલે 5 * 1 = 5. આ બંનેનો માઈનસ કરીશું 59301 જે બનશે આપણો ફાઇનલ આન્સર.
હજી એક સમ આપણે આવો જોઈએ 95 104 95 એટલે 5 જેટલો ઓછો છે 104 એટલે 4 જેટલો વધારે છે 95 પ્લસ 4 કરો એટલે 99 પાછા બે 0 લગાવીશું 4 5 માં 20 20 ને માઈનસ કરીશું આન્સર આવશે આપણો